તો જય ગોગા મહારાજ, સ્વાગત છે ન્યૂ બ્લોગમાં. તો આજે વાગી જશે સાંજના 5 અને આપણે ઉતારવા આવ્યા છીએ કેનાલ બ્લોગ. તો આ બહેણી લઈને એવું લાગતું હશે કે તમે સાંજના આવ્યા છો તો દૂધ ભરાવા આવ્યા છો, પણ આપણે દૂધ ભરાવા આવ્યા નથી. આ બહેણીમાં પોણી છે. આ બહેણીનું પોણી લઈ અને આપણા ખેતર જો આરે આપણું ખેતર છે અને આપણે તમને બતાવીએ અમે શું બંધ્યું છે. આ જુઓ, એક આ બંધ્યું છે. જુઓ, મહિનો થઈ ગયો આ બંધે અને પાણી આપણે જોઈએ કેટલું છે કેટલું નથી આપણે ચેક કરી લઈએ. જો પાણીએ અમૂર્દ હુકાઈ જવા આવ્યું છે, કારણ કે આવી શકાતું એમ નહોતું. એટલે આપણે આ કુંડાનું સરસ મજાનું ધોઈ નાખશે અને કેનાલમાં પાણી ચાલુ છે, પણ ઘણા બધા પક્ષીઓ અંદર જઈ ના શકે. એના કારણે આ કુંડું બાંધવામાં આવ્યું છે અને આપણે જ બાંધ્યું છે, બરાબર. અને આ કુંડાના વિડીયો અને કૂતરાના 5000 પાર્લેના વિડીયો આપણી વાઈફના નામની એક આઈડી છે ફેસબુકના, એમાં આપણે મૂકીએ છીએ, બરાબર. તો વિડીયો શોર્ટ વિડીયો એમાં મૂકીએ છીએ. જો પેલું લેબડી રહી, પેલી લેબડી ઈકણ પણ કુંડું બાંધેલું જ છે. તે આપણે આમાં પાણી વેળી દઈએ પહેલાં અને પછી ઈકણ જઈએ, બરાબર. તો પાણી વેળી નાખશે આપણે. તો પાણી વેળી અને પછી પીલબગ જઈએ, બરાબર. તો પહેલાં તો આપણે પાણી વેળી લઈએ, બરાબર. કુંડ હારી જોવા તમને બતાવી દઉં. જુઓ, આ રહ્યું કુંડું, બરાબર. તો આપણે જુઓ કુંડું સરસ મજાનું ધોઈ અને જો કેવો પ્રકાશ પડે છે ને આપણે જેવું સરસ મજાનું પાણી વેળી નાખ્યું, બરાબર. આપણે બરણીનું પાણી લાવ્યા છીએ ઘરેથી. એ બધું કમ્પ્લીટ કરીને આપણે કુંડું ધોઈને જો એક તો લગાવી દીધું છે. હવે બીજા કુંડા આપણે જઈએ, બરાબર. તો બરણી લઈને આપણા આરા કુંડા આવી જાય છે. જો ભીણીથી આટલા છે. જો આ આપણી બાજરી છે અને આપણું કુંડું લગાવેલું છે, બરાબર. જેટલી બાજરીઓ જેટલું ખાવું એટલું ખાય ચકલો, અને છેલ્લે જતાં વધારે આપણે લેવાનું. અને જો આ પાણી માટે ચકલો માટે પાણી બાંધવાનું કહી નાખ્યું. જો આપણે તો જો આરે આપણી બાજરી છે, સરસ મજાની થઈ છે ને ચકલીઓ ખોય છે અંદર. તો આપણે એમાં પાણી વેળી દઈએ, બરાબર. સરસ મજાનું ધોઈ નાખીને. તો ચલો આપણે વેળી નાખીએ, બરાબર. તો આરે આપણું કુંડું બીજા નંબરનું જુઓ, તમને બતાવી દઉં. અંદર પાણી ભરેલું છે. જુઓ, આ રીતે જુઓ, પાણી ચોખ્ખું ભરી નાખ્યું ને. તો આપણે હવે આ બાજરી છે આપણે બહેણી ખાલી થઈ જાય ઢોકણું આખી અને આપણે નીકળી જઈએ ભાઈ. જો આપણા ખેતરમાં થઈને આરે સંજય વન ખેતર છે અને જો આરે આપણે બાજરી છે. તો હવે આપણે નીકળી જઈએ ઘરે. મમ્મીને શું કરે છે આપણે દીવાબત્તી કરીને જ આવ્યા છીએ, ચિંતા જેવું નહીં. 5 વાગે કમ્પ્લીટ આવો આરતી ચાલુ થઈ જાય. હું ઘરે હોય તો આરતી 5 વાગે કહી નાખું અને બહાર જેવું હોય તો ના મેળ આવે, સેટિંગ ના થાય. પણ ઘરે જ હોય તો 5 વાગે આરતી કરી નાખું હું, બરાબર. તો આપણે હવે આ બાઇક લઈ અને નીકળી જઈએ ઘરે. તો ચલો બાઇક લઈ અને ચાલી. તો ચલો આપણે નીકળી જઈએ ઘેર. તો આપણા આવી જાય ઘેર. મારી જય ગોગા મહારાજ. અમારી ઋષિરાજની આ ખોડી છે અને પપ્પાએ દીવે તો વણી અને મેકી દીધી છે. પપ્પા જય ગોગા મહારાજ. હા, ઠીક નથી ઋષિભાઈ ઊંઘી રહ્યા છે. રમી જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. પોટલી આવી જાય સાંજની. રમી બેસદાર બાકી છે કે વાર છે? તો જો મારે ને ઊંઘી રહેશે રમીને જોઈશી. જો અને બીજું આમાં પણ પાણી વેળેલું છે આપણે, બરાબર, બપોરે. તો આ પણ તમને બતાવી દઉં. આમાં પણ જોવા જાય અંદર પાણી વેળેલું જોવા ચોખ્ખું. પછી જો એ તો માળા બંધેલા છે. કેવું કર્યું છે આપણે. પછી જો આ જેની બિલ્લી ભાઈ જો પાણી પીવાનું બીજું આમાં આટલું બંધેલું જ. જો આયા ભરેલું ચોખ્ખું છે. તો આવું થોડી સેવા કરીએ છીએ અમે તો, બરાબર. રમી ચોક હેડી છે
તો જો શું હેડી રમી પટી ગયો બાણ હું તો હાલ જ કાક જઈને આવ્યો હતા પાણી વેડી કે ઝાડો કાપ જોવું આવરાય તો આવું છું આવરાય તો આવું છું એવું હું આવરાય તો આવું છું નકર આ રમવું છે મારે થોડી વાર